सर्व सुंदर साधना चरणों में कोटान कोट धन्यवाद प्रणाम जी। अभी तक साहेब ग्रंथ प्रकरण नंबर 2 ચોપાઈ નંબર આપણે 32 આવ્યા છે। ચોપાઈ નંબર 32। એ દેહુરા તહારે તામે મૂરત પિંગલ શ્યામ आगे यहाँ विराजते दह परीक्षा ईस ठाम। જ્યારે અમને ખબર પડી એની આગલી ચોપાઈ ગઈકાલની કે દો કહે વह घट घट है, घट घट है व्यापक संसार કે પારબ્રહ્મ પરમાત્મા તો કણ કણની અંદર છે એમ કે છે। પારબ્રહ્મ પરમાત્મા તો કણ કણની અંદર છે, બિરાજમાન છે। હવે જે કણ કણની અંદર જો બિરાજમાન હોય તો પછી મારા ગામની અંદર મીન્સ ઉમરકોટની અંદર મંદિર હતું, શ્યામ પિંગલનું મંદિર હતું, શ્યામ પિંગલનું મંદિર હતું। તો ત્યાં આગળ એટલે કે છે એ દેહુરી તહાં રહે એટલે જો રહેતા હતા ત્યાં ડેરી છે, શ્યામ પિંગલની ડેરી ત્યાં હતી। તામે મૂરત પિંગલ શ્યામ, તામે મૂરત પિંગલ શ્યામ, પિંગલ શ્યામની મૂર્તિ હતી ત્યાં આગળ, બાકી બિહારીજીની મૂર્તિ હતી ઉમરકોટની અંદર। તો ધણી દેવચંદ્રજી કરતા હતા શું? તો સવારે આગે યહાં બિરાજતે, સવારે બ્રહ્મ મુહૂર્તની અંદર, સુંદર સાથ બ્રહ્મ મુહૂર્તની અંદર આજથી 400 વર્ષ પહેલા, 400 વર્ષ તો સ્વામીજીને થયા એટલે 500 વર્ષ પહેલા, જો લાઈટ પણ ન હતી એ સમયે સવારના પોરમાં સવારે 3:30 વાગે ત્યાં આગળ જતા હતા। ત્યાં આગળ એમની સામે બેસી આગે યહાં બિરાજતે ને યાદ કરતા હતા। એમની સામે બેસી યાદ કરી પ્રણામ કરે અને પ્રદક્ષિણા કરે 2-2, 3-3 કલાક। આની અંદર મહત્વની વસ્તુ શું છે બેન? આ બધાને ખબર છે, પણ આમાં મહત્વની વસ્તુ શું છે? તો એમને સમજ પડી કે પારબ્રહ્મ પરમાત્મા કણકણની અંદર છે। ધણી દેવચંદ્રજીને શુદ્ધ પડી કે પારબ્રહ્મ પરમાત્મા કણકણની અંદર છે। તો સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને એની પાછળ લાગી ગયા। બ્રહ્મ મુહૂર્તની અંદર આપણને પારબ્રહ્મ પરમાત્મા, હવે એની સાથે આપણે લો કે આપણે શું કરી રહ્યા છીએ। એમને જે સમજ પડી એ સાચી ન હતી સમજ। ધણી દેવચંદ્રજીને જે સમજ પડી એ સાચી સમજ નથી, સાચી શુદ્ધ ન હતી, અને છતાં પણ એ આટલો પ્રયત્ન કરતા હતા। આપણને 6ઠા દિવસની લીલાની અંદર આ બધી જ સમજ છે, શુદ્ધ છે, છતાં જો કોઈને કહ્યું હોય તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને સત્સંગ કરવાનો છે, જો કોઈ તૈયાર થાય તો। સવારે 3 વાગે સત્સંગ છે, જો કોઈ તૈયાર થાય તો। કે સરસ મીઠી નીંદ આવતી હોય એ આની અંદરથી આ લેવાનું છે આપણે। आगे यहाँ विराजते दे प्रदक्षिणा इष्टाम, અને પ્રદક્ષિણા કરતા હતા 2-2, 3-3 કલાક પ્રદક્ષિણા કરતા હતા। આપણે તો 1 કલાક સત્સંગની અંદર બેસવાનું હોય છે, તો એની સાથે સાથે તો અનેક માયાના વળગણ હોય છે આપણી સાથે। 1 કલાક જો બેસવાનું હોય તો માયાનું અનેક વળગણ લઈને બેઠતા હોઈએ છીએ આપણે। મન બધે ભરકતું હોય, ભટકતું હોય।
લે લોટા ઘર સે ચલે, તો કેવી રીતે કરતા હતા એમ કે છે, તો લે લોટા ઘર સે ચલે, દંત ધાવન કે કાજ, સુધ આકર કરકે ફિરે, આવે ના મન में લાજ. સવારના પોરમાં બ્રહ્મ મુહૂર્ત ની અંદર લોટો લઈને નીકળી જાય, દાંતણ કરે, દાંત સાફ કરે અને આ શરીરને સાફ કરે. નાય પણ ત્યાં આગળ. અને ત્યાર પછી, અને આ બધું કરવાની અંદર એમને શરમ નથી આવતી, લાજ શરમ કશું ના આવે. રોજિંદો કાર્યક્રમ થઈ ગયો. સવારમાં જવાનું લોટો લઈને, જંગલની અંદર જાય, દાંત સાફ કરે, સ્નાન કરે. વિચાર કરો, સુંદર સાથ વિચાર કરો. એ સમયે લાઇટ પણ ત્યાં ન હતી. 500 વર્ષ પહેલા લાઇટ નથી ત્યાં. અને ગામની બહાર જે મંદિર હતું, એ મંદિરે જવા માટે તળાવ હશે તો તળાવ પર, કૂવો હશે તો કૂવા આગળ. પણ એ પાણી કેટલું ઠંડુ હશે, આ બધો વિચાર કરો તમે, કે આ પરિસ્થિતિનો વિચાર કરો. આપણે તો એક દિવસ, જો આપણને એક દિવસ જો ગરમ પાણી ન મળ્યું હોય તો ઊંચા નીચા થઈ જઈએ છીએ. રહેવાની વ્યવસ્થા ન મળી હોય તો પણ ઊંચા નીચા થઈ જઈએ છીએ આપણે. ધણીને મળવા જતો આ બધી મુશ્કેલીઓ આવે છે તો ઊંચા નીચા થઈ જાય છે. વિચાર, તમે સુંદર સાથ થોડો વિચાર કરો. અને આ બધું કરવાની અંદર કોઈ શરમ, લાજ શરમ કોઈ કશું નતું. શુદ્ધ આકર કરકે ફિરે, શુદ્ધ આકર કરકે ફિરે, કે એને જેવી શુદ્ધ હતી, એ શુદ્ધ હતી એ પ્રમાણે કરી રહ્યા હતા. એ શુદ્ધ આવી ક્યાંથી? એકબીજાનું જોઈને. એકબીજાનું જોઈને જે શુદ્ધ હતી એમને. ઘરની અંદર દીવો થતો હશે, જે કંઈક શુદ્ધ હશે, એ શુદ્ધને જોઈને, એટલે શુદ્ધ આકર જેવી એમને શુદ્ધ આવી, કરકે ફિરે, પરિક્રમા કરતા હતા. 2-2, 3-3 કલાક પરિક્રમા કરતા હતા. આવે ન મન મેં લાજ, એમને કોઈ દુઃખ નહોતું એમ કે છે, કોઈ શરમ નથી, લાજ શરમ કઈ નથી એમ. એમની ભાવના કેવી હતી આની અંદર? મેઇન વસ્તુ આ છે કે એમનું લક્ષ્ય શું હતું, એમની ભાવના કેવી હતી. અને એ મેળવવા માટે એમણે શું શું કર્યું, કેટલી મહેનત કરી રહ્યા છે. એની સાથે સાથે આપણું પણ જોડે જોડે વિચારતા જાઓ કે એની કમ્પેરમાં આપણે શું કરી રહ્યા છીએ. આની કમ્પેરની અંદર આપણે શું કરી રહ્યા છીએ. નિત્ય ઈત પદીક્ષિણા દેવે એક પહોર, ફેર દનવટ કરકે મહેનત કરે અતિ જોર. અહીંયા નિત્ય આવે આ રીતેનો કાર્યક્રમ, એમનો નિત્યનો કાર્યક્રમ છે. બ્રહ્મ મુહૂર્ત ની અંદર જાગી જવાનું, જાગીને અહીંયા આવવાનું. બ્રહ્મ મુહૂર્ત ની અંદર સવારના કાર્યો, શરીરના બધા સારી કાર્ય સવારમાં બધા સમાપ્ત કરી અને અહીંયા આગળ એક પહોર, 3 કલાક સુધી પરિક્રમા કરે. નિત્ય હિત પદક્ષિણા દેવે એક પહોર, દેવે એક પહોર, 3 કલાક સુધી. એક દિવસના કેટલા પહોર છે? અષ્ટપહોર. અષ્ટપહોર ને 64 ઘડી આપણે જે કહીએ છીએ, એમાં એક પહોર. તો એક દિવસ એટલે
12 કલાક દિવસ, 12 કલાક રાત, 24 કલાકનો એક દિવસ થાય. અને 24 કલાકની અંદર એને 8 ભાગો તો 3 કલાક, 8 તારી 24. તો એક પહોળની અંદર 3 કલાક છે. અને એ 3 કલાક સુધી પરિક્રમા કરે. 1 કલાક સુધી પરિક્રમા કરે. फिर दंडवत करके दंडवत प्रणाम करे, બેસીને વાતો કરે, અને પછી મહેનત કરે અતિ જોર. મહેનત કરે અતિ જોર. તો કઈ મહેનત? આની અંદર ડૂબે. આની અંદર ડૂબે એટલી મહેનત કરે. અને આપણને આની સાથે સાથે આપણે પણ વિચારો કે સત્સંગની અંદર જો 15 મિનિટ 20 મિનિટ વહેલી થઈ વધારે થઈ ગઈ હોય તો મારે મોડું થયું, મારે મોડું થયું, મારે મોડું થયું. જો 2-2-3 કલાક 2-2-3-3 કલાક બેસવાનું હોય, આપણી પાસે સમય નથી. આપણી પાસે સમય નથી. 24 કલાકની અંદર આપણી પાસે ધનીને મળવા માટેનો સમય 1 કલાક પણ નથી, 2 કલાક પણ નથી. બધાને પરમધામ, આપણે બધાને પરમધામ જવું છે. સુંદર સાહેબ, હવે વિચાર કરો. આમાં જાતે વિચારવાનું છે, બીજું કશું નથી. એવું તો આપણે શું કરી રહ્યા છીએ? એવું તો આપણે શું કરી રહ્યા છીએ કે ધની પાસે ધનીને મળવા માટેનો આપણી પાસે સમય નથી? એવું તો ધની કરતો કયું ઇમ્પોર્ટન્ટ કાર્ય છે? જાતે વિચારો હવે. અને જેને આપણે સમય આપી રહ્યા છીએ, જેને આપણે સમય આપી રહ્યા છીએ, એ આપણને પણ શુદ્ધ છે કે આ મિથ્યા છે, ફોક છે, મતલબી છે. હવે જે ઉમરકોટ ગામ જે છે, એ ઉમરકોટ ગામની અંદર આ ધણી દેવચંદ્રજી આ રીતે કાર્ય કરતા હતા. એવરી ડે 3-4 વર્ષ સુધી આ ક્રિયા ચાલુ રાખી. એમને કશું મળ્યું નહીં. એમને કશું ન મળ્યું. હવે એ જે ઉમરકોટ ગામ છે ત્યાં આગળ કોઈ સાધુ સંતો આવતા ન હતા. એટલે इस देश में साध संत, इस देश में साध संत आवत नहीं कोई, जल करसी देख के काहू ना आवत कोई, काहू ना आवत कोई. કે ઉમરકોટ ગામની અંદર કોઈ સાધુ સંત કોઈ આવતું ન હતું એમ કે છે. કારણ કે એ જે ઉમરકોટ છે, એ ઉમરકોટ ગામ જે છે એ રેગિસ્તાનની અંદર આવેલું હતું એમ કે છે. રેગિસ્તાનની અંદર. અને અહીંયા આગળ રેગિસ્તાનની અંદર પાણીની તકલીફ પડે એને કારણે કોઈ સાધુ સંતો આવતા ન હતા એમ કે છે. એટલે જલ કસની દેખ કે, જલ કસની દેખ કે, કોઈ આવતું ન હતું. પાણીની તકલીફને કારણે કોઈ આવતું નતું એમ કે ત્યાં આગળ. કાહું ન આવત હોય, કોઈ આવતું ન હતું. હવે શું કરે? એક બેર મતું મહેતા સંગ આए आए हुते कच्छ देश, तहां देरिये साधु बहुत, देख बीच विदेश. જે આગલી ચોપાઈ જોઈ આપણને કે ધની દેવચંદ્રજીને
એમનું લક્ષ્ય હતું પારબ્રહ્મ પરમાત્મા મેળવવાનું. આટલી બધી મહેનત કરી, તેમ છતાં કશું કોઈ મળતું નહોતું. કશું ન મળ્યું અમને. કોઈ સાધુ સંત આવતા નતા, કોઈ માર્ગદર્શન, સાધુ સંત મીન્સ કોઈ માર્ગદર્શન આપનાર કોઈ ન હતું. એ વસ્તુ છઠ્ઠા દિવસમાં નથી બનતી. જાતે આ પ્રશ્ન વિચારો. કે કોઈ સુંદર સાથને લેવું હોય પણ સાચું માર્ગદર્શન આપનાર કોઈ નથી. સાચું માર્ગદર્શન આપનાર કોઈ નથી. આ પણ એ પણ બને છે. પણ તે સમયે જે અત્યારે અદ્યતન ટેકનિક થઈ ગઈ કે ભાઈ ઝૂમ પર બેઠા બેઠા, ઘેર બેઠા બેઠા પણ આપણને આ જ્ઞાન હવે મળી રહ્યું છે. એમને તો શું હતું કે મેળવવા માટે હું જોઉં તો ક્યાં જઉં, શું કરું? આપણને એ મેળવવું હોય તો તરત 2 મિનિટની અંદર ઝૂમ ખોલી નાખો તો સત્સંગ ચાલુ. યુટ્યુબ પર પણ ઘણા બધા સત્સંગો હોય છે, ઘણા બધા સુંદર શાંતા સત્સંગો હોય છે. ઠેર ઠેર જાગણી. કઈ જવાનું પણ જરૂર નથી, ઘર છોડીને જવાની પણ જરૂર નથી. જરૂર છે ફક્ત સમયની. જરૂર છે ફક્ત સમયની અને આપણી દ્રઢતાની. આ બેની જરૂર છે. એકવાર ઠાણ લો કે ધણી ન મળે ત્યાં સુધી મારે કશું નથી કરવું. મારો હું ને મારો ધણી. આ લગન જ્યારે પેદા કરશો અંદર તો ધણી સહેરાગ સે પણ નજદીક છે. છઠ્ઠા દિવસની અંદર અહીંયા જુઓ. હવે એક બેર મતુ મહેતા સંગ આયે હુતે કચ્છ દેશ. એક વાર મતુ મહેતા જે છે એમના પિતાજી એ બળદ અને જાનવર, આપણે જાનવર કે એટલે બધું જાય છે અંદર, કે જાનવરનો ધંધો કરતા હતા. કચ્છ દેશમાંથી જાનવર લાવી અહીંયા વેચે, આનો ધંધો હતો. એક દિવસ મતુ મહેતા કચ્છની અંદર જવાના હતા. ધની દેવચંદ્રજીને કહે છે કે ધની હવે શું થયું એમને, કે ધની દેવચંદ્રજી જેમ ઉંમર લાયક થવા મળ્યા, 14-15 વર્ષના થયા, એટલે પિતાને થયું કે ભાઈ લાવને થોડો ધંધાની અંદર લઈ જાઓ. એટલે જ શું કહે છે કે ચાલ ભાઈ હું અહીંયા જઉં છું કચ્છ દેશની અંદર, આ થોડો આ વેપાર શીખ્યા. એમનો ઉદ્દેશ્ય આ હતો, વેપાર શીખવાડવાનો. ધની દેવચંદ્રજી તૈયાર થયા, પણ ધની દેવચંદ્રજીનો ઉદ્દેશ શું હતો કે હું કચ્છ દેશની અંદર જઈશ તો મને સાધુ સંતો મળશે. એમનું લક્ષ્ય શું હતું? અને એમના પિતાજી મતુ મહેતાનું લક્ષ્ય શું હતું? ઉમરકોટ જાય છે, અરે ઉમરકોટ થી એ કચ્છ દેશની અંદર જાય છે. એટલે આયે હેત કચ્છ દેશની અંદર આવ્યા. અને કચ્છ દેશની અંદર આવ્યા ત્યારે તો એમણે જોયું ઠેર ઠેર મંદિરો છે, ઠેર ઠેર એના પૂજારીઓ છે, ઠેર ઠેર સત્સંગ થઈ રહેલો છે. સુને પે સુહાગા જેવું થઈ ગયું, એમને વાતાવરણ મળી ગયું. તહા દેહુરીએ સાધુ બહુત. ઠેર ઠેર સત્સંગ ચાલી રહેલો છે. દેખ વિચાર વિદેશ, કે અહીંયા આગળ આ વાતાવરણ જોઈને તો ખુશ થઈ ગયા. ધની દેવચંદ્રજી આ વાતાવરણ જોઈને ખુશ થઈ ગયા.
તો કર્યું શું એમણે? बात तब की मन में रहे, મનની અંદર ઠામી લીધું એમણે. बात तब की मन में रहे, मैं जाऊं कच्छ में, तहो जाए के खोज करो, पाऊं परमेश्वर तीन से. કે હું કચ્છ દેશની અંદર એમણે શું વિચાર્યું કે હું કચ્છ દેશની અંદર આવીશ અને કચ્છ દેશની અંદર આવીશ અને અહીં આગળ ઠેર ઠેર મંદિરો છે, ઠેર ઠેર સાધુ સંતો છે અને એના મનમાં એક જ વસ્તુ હતી, કણ કણની અંદર પારબ્રહ્મ પરમાત્મા છે, તો એ પરમાત્માને હું મેળવીશ. પાઉં પરમેશ્વર તીન સે, પાઉં પરમેશ્વર તીન સે. કે આમના સહારાથી, આ સત્સંગ છે, સત્સંગના સહારાથી, સાધુ સંતોના સહારાથી હું પારબ્રહ્મ પરમાત્માને મેળવીશ. કચ્છ નગરની અંદર, કચ્છ શહેરની અંદર અથવા કચ્છ પ્રદેશની અંદર મધુ મહેતા એ પોતાના સાંભળજો, કામ વેપાર અંતે જઈ રહ્યા છે. તો ધણી દેવચંદ્ર છે કે પિતાજી, હું પહેલી વાર હું આવ્યો છું, આ મને શહેર ક્યાં, નગર તો મને જોવા દો, આ પ્રદેશ તો મને જોવા દો, હું પહેલી વાર આવેલો છું એમ કે છે. એટલે મધુ મહેતાએ વિચાર કર્યો કે ભાઈ આ પહેલી વાર આવ્યો છે, એ કેવું છે, એની વાત સાચી છે. તો કહ્યું કે ભાઈ તું આ મંદિર જે છે ત્યાં સત્સંગ થતો હતો, કે આ મંદિરથી તું કહે જઈશ નહીં, આ મંદિર આગળ છે, બેસ, તું કહે જઈશ નહીં એમ કે છે. એ મંદિર આગળ બેઠા અને સત્સંગની અંદર રસ પડ્યો, એ સત્સંગમાં રસ પડ્યો એમને. ત્યારે એમણે એમના મનની અંદર ઠામી લીધું કે ભાઈ મારે જો કંઈક પારબ્રહ્મ પરમાત્માને મેળવવા હશે તો મારે અહીં કચ્છ દેશની અંદર આવવું પડશે. ત્યારે એમણે પોતાના મનમાં લીધું. એ સત્સંગની અંદર એમને એટલો રસ પડ્યો ત્યારે શું કે છે કે બાત તબ કી મન में રહે, બાત તબ કી મન में રહે. એમણે જે સત્સંગ સાંભળ્યો એ વાત એમના મનમાં ચૂમી ગઈ. मैं जाऊं कच्छ में, मैं जाऊं कच्छ में, હું કચ્છમાં જઈશ. તહો જાય કે ખોજ કરો, તહો જાય કે ખોજ કરો, પાઉ પરમેશ્વર તીન સે. કે અહીંયા આગળ આવીને કચ્છ દેશની અંદર આવી આ રીતે ઠેર ઠેર સત્સંગ થાય છે, તો અહીંયા આવી અને પારબ્રહ્મ પરમાત્માની ખોજ કરીશ, અને પારબ્રહ્મ પરમાત્મા અવશ્ય મળશે. એક સત્સંગ એમણે સાંભળ્યો, એક સત્સંગ સાંભળ્યો અને મનની અંદર એમણે ઠામ લીધું. છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણે એની સામે આપણે શું કરીએ છીએ તો જુઓ સુંદર સાથે. સત્સંગ સાંભળીએ છીએ, કોઈ પણ સુંદર સાતો સત્સંગ સાંભળીએ છીએ. સત્સંગ સાંભળ્યા પછી મનમાં શું કરીએ છીએ, મનમાં કેવા વિચાર આવે છે, હવે આ બધું જાતે વિચારવાનું છે. કારણ કે આ જે જાગણીનો જે માર્ગ છે એ જાતે કરવાનો છે, એને જાતે પસાર કરવાનો છે, બીજા કોઈ નહીં આવવાની સાથે. આ માર્ગ બતાવશે પણ આ મુસાફરી જાતે કરવાની છે. તો આપણા મનની અંદર શું વિચાર આવે છે, તો કોઈ સુંદર સાધના મનમાં આવો વિચાર આવે ક્યારે સત્સંગ પતે અને હું જઉં બહાર. રોજ આનું આ કયા કરે છે, રોજ આનું આ કયા કરે છે,
મનની અંદર જે વિચારો આવે છે બતાવી રહ્યો છું. અને કોઈ સુંદર સાથને લગ્ન લાગે છે કે ના ભાઈ અહીંયા આગળથી આપણને જાણવાનું મળશે, અહીંયા આગળ આપણને જાણવાનું મળશે. તો જે કંઈક સત્સંગ થયો હોય એને વાગોળે છે અને બીજા દિવસે પણ વહેલા આવી જાય છે. અહીંયા આગળ તો આપણે શોધવાના. સુંદર સાથ ક્યાં ગયા છે? ભાઈ મારે આ કામ હતું, મારે આ કામ હતું, મારે આ કામ હતું. આ લગ્નની વાત છે કે લગ્ન શું છે? ગમે તે થાય મારો સત્સંગ પહેલો, ગમે તે થાય મારા ધની પહેલા, એ લગ્ન નથી હજુ આપણી અંદર. એ લગ્ન નથી. અને જો એ લગ્ન જ્યારે આવશે તો ધની આપણને સંજમે સંજમે આ બધું જ આપશે. સંજમ સંજોગો વસાત એક કોઈ દિવસ ન હોય એ વસ્તુ સમજ્યા, પણ કાયમ આની આ વાતો હોય. એક બીજી વાત કરું, એક બીજી વાત કરું. સુંદર સાથ સાંભળજો, માફ કરજો, કોઈને પર્સનલી નથી કહી શકતો, બધા માટે કહું છું. ધની દેવચંદ્રજીને ઉમરકોટ ગામની અંદર સત્સંગ નતો થતો. ત્યાં આગળ કોઈ સાધુ સંતો આવતા નતા. પાણીને કારણે કોઈ સાધુ સંતો આવતા નતા. સત્સંગ ત્યાં થતો નતો, સાધુ સંતો આવતા નતા. અને જ્યારે કચ્છ દેશની અંદર ગયા અને એમણે આ બધું જોયું તો એમણે પોતાના મનની અંદર ઠામી લીધું, વિચારી લીધું કે મારે તો કચ્છ દેશની અંદર હું જઈશ અને પારબ્રહ્મ પરમાત્માની ખોજ કરીશ. ઉમરકોટ થી કચ્છ દેશ હું જઈશ. સુંદર સાથ આમાં શું સમજવાનું છે, શું લેવાનું છે બતાવી રહ્યો છું. કે મનની અંદર એમને એક જ વસ્તુ મારે પારબ્રહ્મ પરમાત્માને મેળવવા છે, તો કોઈ પણ હિસાબે હું ત્યાં જઈશ અને મેળવીશ. છઠ્ઠા દિવસની અંદર આવો, છઠ્ઠા દિવસની અંદર આવો. ક્યાં છે? આપણે ઘરની અંદર છે. આપણે ક્યાં છે? ઘરની અંદર છે. છઠ્ઠા દિવસની અંદર જાગણી ઘેર ઘેર જાગણી થઈ રહી છે આ રીતે ઝૂમ દ્વારા. રાત્રે મારે ઇન્ટરનેટ નથી આવતું, મારાથી નથી આવતું. રાત્રે મને નીંદ આવે છે. પર્સનલી નથી કોઈને કહેતો હું, પણ આપણી જે વૃત્તિ છે એ બતાવી રહ્યો છે. રાત્રે મારે ઇન્ટરનેટ નથી આવતું, મારાથી નથી આવતું. રાતે મારે ઇન્ટરનેટના પ્રોબ્લેમ છે, મારાથી નથી આવતું. સાંભળજો, આટલું પૂરતું નથી. પણ ઘરની અંદર, એ જ ઘરની અંદર ટીવી લાવવાનું હોય અથવા કોઈ સાધન લાવવાનું હોય તો પૈસા નથી તો ભાઈ આપણે હપ્તે હપ્તે લઈ લો, ચલો. પણ એ ધગસ અને જે દિલની અંદર જ્યારે ઠામ આવે તો ભાઈ ઇન્ટરનેટ થી આવતું તો વાઈફાઈ લઈ લો ને. ઇન્ટરનેટ થી આવતું તો કોના માટે છે? આપણા માટે છે, તો વાઈફાઈ લઈ લો ને. પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. તમારે આણંદ જવું હોય, આપણા ગામથી કોઈને આણંદ જવું હોય, કોઈ પણ ગામમાંથી, તો શું કરો? ભાઈ બસ ગતિ રહે તો બસ ગતિ રહે, તમે ઘરે પાછા જશો? ના, કોઈ પણ સાધન કરીને ગમે તે રીતે તમે જશો કે નહીં જાઓ? કારણ કે તમારે ત્યાં આણંદનું મહત્વનું કાર્ય છે. તો કોઈ પણ જગ્યાએ રહીને, કોઈ પણ ગમે તે રીતે તમે આણંદ પહોંચશો. કલાક, અડધો કલાક કે કલાક મોડા પહોંચશો, કારણ કે તમારું લક્ષ્ય છે આણંદ જવાનું. એમ જો આપણું લક્ષ્ય હોય સત્સંગ સાંભળવાનું, આપણું લક્ષ્ય હોય ધનીની વાતો સાંભળવાનું, તો આ બધા જ છે, આ બધાનું જ સોલ્યુશન છે. નથી એવું? નહીં. નીંદ આવે છે, નો ડાઉટ, તો બપોરે 1 કલાક સુઈ જાઓ, 2 કલાક સુઈ જાઓ, રાત્રે થોડું જાગો.
પણ એ લક્ષ્ય નથી આપણું. આપણું એ લક્ષ્ય નથી. ધણી દેવચંદ્રજી ઉમરકોટ ગામથી એમને પારબ્રહ્મ પરમાત્માને મેળવવા છે, તો ઉમરકોટ ગામથી કચ્છ પ્રદેશ સુધી વિચાર કરો તમે. કોઈ નથી સાથે. મનની અંદર ઠામ મળે છે. જો આગળ આવશે પ્રસંગ જુઓ તમે. તો આમાંથી આપણે લેવાનું છે, તો શું લેવાનું છે? તો આપણો વિશ્વાસ કરીને દોડશે તેને તારતમનું ફળ મળશે. બસ વિશ્વાસ કરીને આની પર ચાલ્યા કરો, અવશ્ય મળશે. ધની અવશ્ય સહાય કરશે. છઠ્ઠો દિવસ મોમિનોનો આપ્યો છે. ધની આપણા દિલમાં બિરાજમાન છે. ધની હિંમત આપશે. પણ એકવાર તો તું વિશ્વાસ તો કર. ચાલવાનું તો તારે જ છે. આપણી વૃત્તિ જુઓ અને ધની દેવચંદ્રજીની વૃત્તિ જુઓ. એ એમની પાસે અસત છે, છતો એટલો વિશ્વાસ છે. કારણ કે આ બ્રહ્માંડનું જ્ઞાન છે, અસતનું જ્ઞાન છે, છતો એટલો વિશ્વાસ છે, ભાઈ કણકણની અંદર છે તો પારબ્રહ્મ પરમાત્માને મેળવી લઈશ. અસત છે, છતો એટલા વિશ્વાસથી ચાલી રહ્યા છે. આપણી પાસે સત છે, છતો પણ આપણે ચાલતા નથી. એટલો વિશ્વાસ નથી આપણી પાસે. घर में खटपट रहे, मन में रहे वैराग, दुनी से बैर रहे, इन्हें देखे लगे आग. હવે ધણી દેવચંદ્રજી કચ્છ પ્રદેશથી પાછા આવે છે ઉમરકોટની અંદર. હવે એ પાછા આવે છે તો એમના મનની અંદર જે પેલો સત્સંગ સાંભળ્યો છે, એ વાતાવરણ જોયું છે, સત્સંગનું વાતાવરણ જોયું છે એમણે. ઠેર ઠેર મંદિરો, ઠેર ઠેર સાધુ સંતો. તો એમના મનની અંદર બસ આ જ ચાલી રહ્યું છે, વૈરાગ્ય ચાલી રહ્યો છે કે હું કેમ કરીને હું ત્યાં જઉં. બીજે કઈ એમનું ચિત્ત ચોટતું નથી. એટલે ઘર મેં ખટપટ રહે, મન में रहे वैराग. હવે ઘર મેં ખટપટ કઈ? તો સામાન્ય જીવન જીવતા હોય એમાં તેમ પૂછી જો કે ભાઈ આખો દિવસ જો આમાં પડે રહે, સાધુ થઈ જા, કશું કામ કરવું નથી, બસ આને નાને લઈને બેસી રહ્યો છું, આના કરતા સાધુ થઈ જતું. નહીં કામનો નહીં કાજનો, દુશ્મન નાજનો. એવી કઈક છે. આગળ આવશે સાવલિયા ઠાકોરને ત્યારે બોલે છે, ત્યારે આવશે, તમે જોજો. એ જ વસ્તુ અહીંયા આગળ. એટલે ઘરની અંદર ખટરાજ ચાલી રહ્યો હોય, એક બાજુ આ ચાલી રહ્યું હોય, મિત્રો હોય, ગામની અંદર એના મિત્રો હોય તો મિત્રોમાં એનું ચિત્ત ન લાગતું હોય. એમનું ચિત્ત તો છે ક્યાં? કચ્છ દેશ, સત્સંગની અંદર. આપણું ચિત્ત હવે એની સાથે સાથે જો આપણું ચિત્ત છે તો છે ક્યાં? માયામાં. માયાની અંદર જે નાના નાના પરિવારો બેઠા છે એની અંદર બીજે કઈ ચિત્ત નથી હોતું. દુનિયાને જે કરવું હોય કરે, દુનિયા સાથે કોઈ લેવા દેવા નથી. આપણે દુનિયા સાથે કોઈ લેવા દેવા નથી. આપણો ને આપણો પરિવાર સાથે લેવા દેવા છે. એટલે નાના નાના પરિવારો છે, આની અંદર આપણું ચિત્ત છે. દુની સે બેર રહે. કોઈની સાથે હવે એમનું ચિત્ત છે, એ ચિત્ત સત્સંગની અંદર હોવાને કારણે કઈ દુનિયાની અંદર કોઈની સાથે ભળતા નથી. મિત્રો સાથે પણ ભળતા નથી. ઉખડા રહે.
જાય ખરા ત્યાં આગળ, પણ ચિત્તરામને લાગે નહીં, મન ચોટે નહીં. મન ચોટી ત્યાં છે. આપણે એવું થાય છે ના. આપણે તો સત્સંગની અંદર સત્સંગ પત્યા પછી સાંભળજો સુંદર સાહેબ, આપણી વૃત્તિ કેવી છે બતાવો અને એમની વૃત્તિ કેવી છે. જો સત્સંગ પત્યા પછી ચર્ચાની અર્ચાની અંદર ચર્ચા થઈ તો શું કરવું? તો એની અંદર 4 શબ્દો બોલવાના હોય તો કોઈ બોલતું નથી. કે ભાઈ આપણા દિલની અંદર કોઈ મૂંઝવણ હોય તો બતાવો, કોઈ સંશય હોય તો બતાવો, કોઈ બોલતું નથી. પણ એ જ સમયે જો માયાની વાત નીકળી તો બધા જ ફટાફટ બોલશે. આપણી વૃત્તિ છે તો છે ક્યાં? આ નાની નાની વાતો જે છે હું બતાવી રહ્યો છું, એટલા માટે બતાવી રહ્યો છું કે આપણા દિલની અંદર ચોટ લાગે, દ્રઢતા લાવવા પ્રયત્ન કરો. કોઈની ટીકા નથી કરતો, આની અંદર કોઈની ટીકા નથી, પણ આપણી જે વૃત્તિ છે એ બદલાય એટલા માટે હું બતાવી રહ્યો છું. વિચાર્યો, આની પર વિચાર કરજો. જો માયાની વાતો ચાલતી હશે તો બધા બોલશે, સત્સંગની વાત હશે તો બધા ચૂપ થઈ જશે. શું કારણ? બ્રહ્મ સૃષ્ટિની રીત છે. સત્સંગની અંદર જે ચાલતું હોય એનું ને એનું મનન કેમ નથી થતું, એનું એ વાગોળતા કેમ નથી આપણે? કારણ કે આપણી દ્રષ્ટિ બીજે છે. ધણી દેવચંદ્રજી એક જ વાર સત્સંગ સાંભળ્યો અને તમે જુઓ ચિત્તની અંદર એનું એ જ ફર્યા કરે છે, વૈરાગ્ય ઉત્પન્ન થયો કે મારે ત્યાં જવું છે. તો સંસાર જે છે એ દુની સે બેર રહે, એનાથી દુનિયાથી અલગ. મિત્રો સાથે પણ એમનું ચિત્ત ચોડતું નથી, કઈ એમનું ચિત્ત ચોડતું નથી. એમને તો ફક્ત એક જ છે કે કેમ કરીને હું કચ્છ દેશ જાઉં, કેમ કરી અને હું એ સત્સંગ સાંભળીને પારબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરું. આપણે તો કેમ કરીને સત્સંગ પતે તો હું માયામાં જાઉં. આપણી વૃત્તિ જો અને એમની વૃત્તિ જો. અનેક પ્રકારના બહાના હોય, અનેક પ્રકારના બહાના હોય. દે શિખાપન બહુ તક કર કર થકે સબ કોય, એ ફિરાય જો ફિરે કહે સમજાવે સોય. હવે આ વૈરાગ્ય જે પોતાની અંદર જે જાગ્યો છે, ધની દેવચંદ્રજીની અંદર જે વૈરાગ્ય જાગ્યો છે, હવે આને બસ આખો દિવસ આની અંદર જ રચ્યા પચ્યા કરે. એટલે માતા પિતાને ચિંતા થવા લાગી કે એમને કંઈક એનું મન બીજે વાળો, આનું મન બીજે વાળો. માતા પિતા છે, સગા સંબંધીઓ છે, એમને સમજાવીને થાકી ગયા. મેં હવે તો મોટો ઘણો થયો છું, હવે તું તારી જવાબદારીનું કે કર. ઘણું બધું સમજાવ્યું, પણ એમનું જે મન જે છે, વૈરાગ્યની અંદર જે મન લાગ્યું છે, એમને જે લગન લાગી છે, બસ એની અંદર જ એ. શું એવી લગન આપણને લાગે? હવે પ્રશ્ન કરો જાતે. હવે શું એવી લગન આપણને લાગે? અવશ્ય લાગે. આવી લગન અવશ્ય લાગે. તો ક્યારે લાગે? આ લગન લાગે તો ક્યારે લાગે? કે સત્સંગની અંદર જ્યારે આપણને રસ પડે ત્યારે. સત્સંગની અંદર આપણને જ્યારે રસ પડે ત્યારે, કોઈ પણ સત્સંગની અંદર, એ તમે ઇન્ટરનેટ દ્વારા સાંભળતા હોય, યુટ્યુબ દ્વારા સાંભળતા હોય કે રૂબરૂ સાંભળતા હોય, એની અંદર રસ પડે ત્યારે પેલાની અંદર રસ ઓછો થઈ જાય. ધણી દેવચંદ્રજીને આની અંદર રસ પડ્યો તો સંસારમાંથી એમનો રસ ઓછો થઈ ગયો, વૈરાગ્ય ભાવના આવી ગઈ એમની અંદર. અને આપણને હવે વિચારો, બંનેની આપણે કમ્પેરિઝન કરવાની છે. એમનું જીવન અને આપણા જીવન વચ્ચે કમ્પેરિઝન કરો. એમને ત્યાં મળતું નતું
અને મેળવવાનું છે એ પણ અસતનું જ્ઞાન. એમને ત્યાં મળતું નતું અને મેળવવાનું છે એ પણ અસતનું જ્ઞાન, આ બ્રહ્માંડનું જ્ઞાન. અને છતાં એટલો વૈરાગ્ય એમને થયો. આપણી પાસે સતનું જ્ઞાન છે, ઘરે બેઠા મળે છે, છતાં આપણને વૈરાગ્ય નથી આવતો. આની અંદર ચિત્ત નથી ચડતું. વૈરાગ્ય નથી આવતો મીન્સ આની અંદર ચિત્ત નથી ચડતું, રસ નથી આવતો, આનંદ નથી આવતો. એ ફિરાય જ્યો ફિરે, કહે સમજાવે સોઈ. ઘણા બધા સમજાવી રહ્યા છે પણ કશું સમજતા નથી. એ પણ સમજાવી રહ્યા છે ભાઈ આ ભક્તિ જે કરવી, આ જે બધું આધ્યાત્મિક જે કરી રહ્યો છું અત્યારે, તમને જે વૈરાગ્ય તને એ તો કે છે પાછલી ઉંમરમાં બુઢાપાનો સમય છે, બુઢાપા સમયે તું આ બધું કરજે એમ કે છે. પણ માનતા નથી. અને આપણે તો શું કે ભાઈ ઘણો સમય છે, હજુ તો ઘણો સમય છે. ન જાને ઇન શ્વાસ કો આવન હોય ન હોય. આજે લીધો, અત્યારે તો લીધો, પછી 2 મિનિટ પછી શું થશે એની પણ આપણને સમજ નથી, સુધ નથી. તો જે સમય મળે છે એ સમયની અંદર ધનીને યાદ કરી લો. અને ધનીને યાદ કરશો પલ પર, તો યાદને ઉલટાવો તો શું થશે? દયા, ધનીની મહેર આપણી પર બરસશે. ધનીને યાદ કરશો તો યાદને ઉલટાવો તો દયા, ધનીની મહેર આપણી પર બરસશે. અને ધનીની મહેર બરસશે તો ધનના દીદાર પણ થશે. પરમધામના 25 પક્ષની અંદર ફરીશું. श्री देवचंद्र जी के मन में जाऊं कहूं विदेश, तहो जाय के खोज करो, કોઈ માહે દે ઉપદેશ. કે ઘણા બધા સમજાવી રહ્યા છે, પરિવારના ઘણા બધા સમજાવે છે, માતા પિતા સમજાવી રહ્યા છે, પણ એમના મનની અંદર તો એક જ અભિલાષા છે, એક જ લગન છે કે હું પરદેશ જઈને, પરદેશ મીન્સ ઉમરકોટ ગામથી હું કચ્છ પ્રદેશની અંદર જઈ અને પારબ્રહ્મ પરમાત્માની ખોજ કરું. શ્રી દેવચંદ્રજી કે मन में जाऊं कहूं पर विदेश. કે હું કચ્છ જઈ અને બસ તહો જાય કે ખોજ કરો. હજુ ત્યાં જવાનું શા માટે? તો વેપાર માટે નહીં, ખોજ કરો, પારબ્રહ્મ પરમાત્માની ખોજ કરો. કોઈ માહે દે ઉપદેશ, એ પારબ્રહ્મ પરમાત્માની ખોજ કરું અને કોઈ સાધુ સંતના જે ઉપદેશ જે છે એ ઉપદેશ, જે જ્ઞાન છે એ જ્ઞાન પ્રાપ્ત કરું. ઉપદેશ મીન્સ જ્ઞાન. એ જ્ઞાન છે એ જ્ઞાન પ્રાપ્ત કરું. ત્યાં જઈ અને આ જ્ઞાન પ્રાપ્ત કરું. પારબ્રહ્મ મેળવવાનું હું જ્ઞાન પ્રાપ્ત કરું. આપણે આની સાથે સાથે આપણે પણ જુઓ, આની સાથે સાથે આપણે પણ જુઓ, આ લગ્ન છે. આપણે તો કહે ઘરમાંથી કહે જવાનું નથી ને. ધનીએ તો એટલી બધી આપણને સુવિધા આપી છે, એટલી બધી મહેર કરી છે કે ઘરની બહાર પણ નથી જવાનું, ઘરની બહાર પણ નથી જવાનું. બસ ફક્ત ધની કહે છે તું મને થોડો સમય આપ. ધની આ કહી રહ્યા છે તું મને સમય આપ. એમને મેળવવા માટે તો એમને તો વિદેશ જવું પડ્યું, પણ આપણને મેળવવા માટે તો ધનીએ શું કહ્યું? મેરા અર્શ દિલ મોમીન. આપણા દિલમાં જ બિરાજમાન થઈ ગયા. ક્યાં જવાની વસ્તુ છે હવે? ક્યાં ખોજી રહ્યા છે આપણે? આટલી મહેર કોણ કરે? અને તેમ છતાં પણ જે ધનીએ આપ્યું છે એને જોતા નથી આપણે. જે ધનીએ આપણને જે આ નિયામત આપી છે એ જોતા નથી અને ખોટી ખોટી આપણે અરજીઓ કરી રહ્યા છીએ. ખોટી ખોટી અરજીઓ.
એટલે ધનીએ શું કહ્યું કે ભાઈ મેં તો મેરા દઈ ચૂકી, મારી પાસે જે હતું એ બધું જ મેં તમને આપી દીધું, તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું. કે ભાઈ તને પહેચાને ન થાય એમાં મારો શું વાંક છે? મેં તો આયા સબ વિદ વતન સહિત, મેં તો આયા સબ વિદ વતન સહિત, તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું. હવે પેલી વાત નથી કરતો કે મેં તો મેરા દઈ ચુકી પણ તુને ન લિયા, એ વાત નથી કરતો. હવે પહેચાન કરો એમ કે છે. આપણી પોતાની પહેચાન કરો, આપણે કોણ છીએ, શા માટે ધની મને આપી રહ્યા છે, કોઈને નહીં. તમે વિચાર કરો, આ બ્રહ્માંડની અંદર, હિન્દુસ્તાનની અંદર 140 કરોડ વસ્તી છે. વિચાર કરો, 140 144 જે હશે એની અંદર આપણને મળ્યું છે, તો આપણને શા માટે મળ્યું છે? શું કારણ છે ધની આપણી પર મહેર કરી? આનો વિચાર કર્યો? એટલું નથી પૂરતું, અને એ પણ ધની આપણને સંજમે સંજમે પીલાવી રહ્યા છે. એ ન્યામતનો આપણે અહેસાસ કરી રહ્યા છીએ, એ ન્યામતનો આપણે અહેસાસ પણ કરી રહ્યા છીએ. અને તેમ છતાં પણ પૂછત પીરે સબ ઠોર, પૂછત ફિરે સબ ઠોર, કોઈ મુझे बतावे राह, या समय राजा उमरकोट का, ताको वजीर जाया ताह. બધા ને પૂછતા ફરે કે કોઈ મને માર્ગ બતાવો, કચ્છ દેશ જવા માટેનો મને માર્ગ બતાવો. બધાને પૂછતા ફરે ક્यों ક્यों કેવી રીતે જો. કારણ કે એકવાર એમણે ત્યાં સત્સંગ સાંભળ્યો, એનું વાતાવરણ ત્યાં જોયું, તો મન એમનું ત્યાં ચોંટી ગયું કે ભાઈ મને એ ત્યાં આગળ જવાનો મને માર્ગ બતાવો. અહીંયા આગળ સત્સંગની અંદર આપણને બધી સમજ પડે છે, શુદ્ધ પડે છે. સાંભળજો, મન અહીંયા ચોંટી ગયું છે. મન આપણું સત્સંગ વગર નથી ચાલતું, ચોંટી ગયેલું છે. અને છતાં સાધનું આવું થાય, ઇન્ટરનેટ નથી ચાલતું, આ નથી ચાલતું, પેલું નથી ચાલતું, નીંદ આવે છે. વિચારો સુંદર, દિલમાં ચોટ નથી લાગતી. આવું કહેવામાં આપણને લાજ શરમ પણ નથી આવતી. અને કંઈક બહાર જવાનું હોય તો, કોઈ સાધન ઘરમાં લાવવાનું હોય તો શું એનું સોલ્યુશન નથી આપણી પાસે? છે. એવું ના માનશો કે નથી, કે ભાઈ કદાચ, અને એટલું બધું સસ્તું છે ત્યાં ઇન્ડિયાની અંદર, ઇન્ટરનેટ એટલું બધું સસ્તું છે કે 5 થી 6 હજાર રૂપિયા લે આખા વર્ષના. તો એક 6,000 રૂપિયા માટે, 6,000 રૂપિયા માટે, કે 7,000 લેતા હશે, કે એટલા રૂપિયા માટે આપણા જીવનની પ્રગતિ આપણે રૂંધી રહ્યા છીએ. આપણા જીવનની પ્રગતિ રૂંધી રહ્યા છીએ. આપણા અને ધની વચ્ચેનો હવે પડદો છે, તો આ છે પડદો, કાઢો, દૂર કરો. અહીંયા લગ્ન લાગી છે તો બધાને પૂછતા ફરે છે, અને આપણને જે વિરોધ આવ્યો છે, ઇન્ટરનેટ નથી આવતું તો એનો સોલ્યુશન બતાવી દીધું. એક સાડી ઓછી પહેરજો, એક સાડી ઓછી બાય કરજો, એટલા મહોત્સવ ઓછા કરજો. આત્માના કલ્યાણ માટે એટલું તો કરવું પડશે કે નહીં કરવું પડે? એટલે કહેવાનો મતલબ કે જે બહનો છે એ બહનોને બંધ કરો. મારો કહેવાનો મતલબ આ છે, બીજો કશો નથી. કે જે ખોટા ખોટા આપણે બહનો કાઢી રહ્યા છે કે ભાઈ જરૂર નથી. કેમ જરૂર નથી? મહત્વની વસ્તુ એ છે, હવે જે જરૂર નથી કે ભાઈ ટીવી નહીં લાવો તો જરૂર નથી, સાધન નહીં લાવો તો જરૂર નથી, કે બસમાં જઈશું ભાઈ,
તમારી પાસે સાધન ન હોય તમે બસમાં જાઓ છો નથી જતા, એ મુસાફરી બસમાં નથી થતી. પણ સાધન તો હપ્તાથી લાવવાનું. જરૂર નથી છતાં પણ લાવી રહ્યા છે આપણે. અને ઇન્ટરનેટ ના બેની જરૂર નથી લાવવાની, શી જરૂર છે? તો આની અંદર શું ગુમાવી રહ્યા છે આપણે? વિચારો જાતે. પૂછે તો ફિરે સબ ઠોર. આપણે આ સોલ્યુશન બે નથી કે સાદો સત્સંગ આપણાથી નથી સંભળાતો, તો તમે એના માટે મહેનત કરી, તપાસ કરી કે ભાઈ આ સોલ્યુશન, તો આ સોલ્યુશનનો ઉપાય શું છે? એક્ઝામ રાતે નીંદ આવે છે, તો આનો ઉપાય એ બપોરે સુઈ જાઓ 1 કલાક. કોણ કે છે આખો દિવસ જાગો? બપોરે 1 કલાક કે 2 કલાક આરામ કરો, સાંજે જાગો. ધનીની વાતો સાંભળશો ને, ધનીની વાતો સાંભળશો, ધનીની વાતો કરશો ને, તો તમારું જે દુઃખ છે ને, સંસારિક દુઃખ છે ને, શરીરનું દુઃખ છે ને, એ પણ ભૂલીને બેસી જશો. શરીરનું દુઃખ છે ને, એ પણ ભૂલીને બેસી જશો. બહુ બારીક વાતો બતાવી રહ્યો છું કે એ જે આનંદ જે છે, એ ઈશ્કનો જે આનંદ છે, એ આનંદ આપણને બધું જ ભૂલાવી દેશે. બધું ભૂલાવી દેશે. પૂછે તો ફિરે સબ ઠોર, પૂછે તો ફિરે સબ ઠોરો, કોઈ મુझे बतावे राह, કોઈ મુझे बतावे राह. એ મને માર્ગ બતાવે. ઉમરકોટ થી કચ્છ પ્રદેશ જવાનો મને કોઈ માર્ગ બતાવે. હું કેવી રીતે જઉં, તો કચ્છ કેવી રીતે જઉં? અને આ એમનું આ મંથન એમની અંદર ચાલી રહ્યું હતું. આ મંથન એમની અંદર ચાલી રહ્યું હતું અને ગામની અંદર એમણે વાત સોંપી કે રાજાનો જે છોકરો જે છે, યા સમયે રાજા ઉમરકોટ કા, યા સમયે રાજા ઉમરકોટ કા તાકો વજીર જાય કાહે, કે ઉમરકોટના જે રાજા હતા, એમના દીકરાનું જે લગ્ન હતું, એ લગ્નને કારણે હવે પહેલા જે લગ્ન હતું, તો પહેલા લગ્ન માટે શું કરતા હતા કે ભાઈ રાજા પોતાની કટારી આપે અને વજીરને મોકલે. અને આ રીતે નક્કી કરતા હતા. તો વજીર છે, વજીર ઉમરકોટ જવાના છે. આ વાત એમણે સાંભળી. આ વાત સાંભળી તો એ રહ્યા ખરા? ના, તરત ગયા, વજીર પાસે પહોંચી ગયા. પહેલા રણ પ્રદેશ છે એટલે ડાકુ લૂંટાવાનો જે ભય હતો, એ ભયને કારણે આ રીતે લગ્ન કરતા હતા. આ રીતે લગ્ન કરતા હતા. શ્રી દેવચંદ્રજીને સુની આ વાત જ્યારે દેવચંદ્રજી સાંભળે છે ત્યારે શ્રી દેવચંદ્રજીને સુની ગए પૂછને તિનકે, તીન વજીર ને બાતે કરી, હમ કચ્છ જાએંગે. આ વાત સાંભળી એમણે. ધણી દેવચંદ્રજી પહોંચી ગયા તરત વજીર પાસે. વજીર પાસે પહોંચી ગયા. હવે બન્યું શું ત્યાં આગળ? તો ત્યાં આગળ બન્યું શું? તો વજીર કહે છે ભાઈ તમને હું તમારી સાથે આવું? એટલે વજીર કહે છે ભાઈ મને વાંધો નથી, પણ તારી સવારી શું છે? તારી સવારી લઈને આવતો તમને શું વાંધો છે? કે મારી પાસે સવારી નથી. કે એમની સાથે બધી વાતો કરી. એમની સાથે બધી વાતો કરી તો વજીર કહે છે ભાઈ અમારી સાથે અમારી સવારી તો છે, પણ અમારી સવારીની અંદર જગ્યા નથી. અમારી સવારીની અંદર જે સવારી લઈને અમે જવાના છીએ એની અંદર જગ્યા નથી.
तब पूछा इन्होंने क्या असवारी तुम्हारे, हम संग क्या पहुंचोगे प्यादे असवारों के। વજીર એ ધણી દેવચંદ્રજીને પૂછે, ભાઈ તારી તમારી પાસે સવારી શું છે? આ તો ઘોડા ને ઊંટ લઈને જવાના છે, પણ તારી સવારી શું છે એમ કે છે. ધની આ દેવચંદ્રજી બતાવી રહ્યા છે કે મારી પાસે સવારી નથી, હું તમારી પાછળ ને પાછળ દોડતો દોડતો આવી જઈશ. હિંમત જુઓ. મેન વસ્તુ શું છે કે લક્ષ્ય મેળવવા માટે એ હિંમત કેટલી કરી રહ્યા છે. હવે એકવાર તો ગયેલા છે, એક અક્ષ રણનો પ્રદેશ છે કે હું દોડતો દોડતો તમારી પાછળ પાછળ આવી જઈશ. હમ સંગ ક્યું પહોંચેંગે, તું કેવી રીતે આવીશ એમ કે છે. પ્યાદે અસવારો કે અમારી પાસે તો ઘોડા અને ઊંટની અસવારી છે, અને તું દોડતો દોડતો કેવી રીતે તું આવીશ. આ વાર્તાલાપ થાય છે. ધની દેવચંદ્રજીએ પોતાના દિલની અંદર બસ નક્કી કર્યું છે કે મારે જવું જવું ને જવું, કોઈ પણ સંજોગે. એક આ પ્રસંગ નથી, એમની દ્રઢતા જુઓ. એક આ પ્રસંગ નથી, એક બીજો પ્રસંગ પણ છે. આવો ને આવો જ પ્રસંગ. બીમાર થાય છે, ઘરની અંદર એમના માતા પિતા જવા નથી દેતા ભાગવત સાંભળવા માટે, તો પોતાનો પ્રાણ પણ ત્યજીને જાય છે. આ દ્રઢતા હોવી જોઈએ. અને આપણે ભાઈ ઇન્ટરનેટ નથી આવતું, ભાઈ સાદું સિગ્નલ નથી આવતું, તો સત્સંગ નથી આવતો, બસ પતી ગયું. એની અંદર તમે નાવાનું હોતું નથી, પણ ગુમાવી કોણ રહ્યું છે જાતે વિચારો. આપણી જાતે અંદરથી વિચારો કે ગુમાવી કોણ રહ્યું છે. આપણી જાતે આપણે જ આપણા પગ પર કુહાડી મારી રહ્યા છે અને પછી કહી રહ્યા છે. એકવાર ઠામી લો, એની જાતે માર્ગ નીકળશે, એની જાતે માર્ગ નીકળશે. તમે એને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. तब पूछा इन्होंने क्या असवारी तुम्हारे, हम संग क्यों पहुंचेंगे प्यादे असवारी के, प्यादे असवारे के. बोलो श्री प्राणनाथ प्यारे, श्री कृष्ण कन्हैया लाल की, श्री सुंदर साथ की. सर्व सुंदर साधना चरणों में कोटान को दंडवत प्रणाम जी.